નમસ્કાર, હું છું અમી નાગરાજ અને આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું મારી લખેલી વાર્તા એક પ્રવાહની આવરદા. આજે 30 વર્ષ પછી હું અને વનિતા ફરી મળ્યા હતા. એ જ ગાર્ડનમાં, એ જ ઝાડ નીચે ને એ જ બાકડા પર જેના અનુદાયનું નામ ભૂસાઈ ચૂક્યું હતું ને જે ઝાડ આજે સુકાઈ ચૂક્યું હતું. આજે બાકડે હું પગ પર પગ ચડાવીને બેઠો જ હતો ત્યાં દરવાજા તરફથી એક પ્રકાશ આવ્યો. ન એ વરસતું વાદળ હતી, ન એ પરોઢની ઝાકળ હતી. મુજ તરફ નિસ્વાર્થ ભાવે વહેતી એ સરિતા હતી. હા, એ જ વનિતા હતી. સાંજના 6 વાગવાની તૈયારી હતી અને ગાર્ડનની બધી લાઈટો ચાલુ થઈ ગઈ અને બરોબર એની એન્ટ્રી થઈ. લાઈટના લીધે ન દેખાતા ચહેરા સાથે ચાલી આવતી એ મહિલા એ જ હોવી જોઈએ. એના ડગલા ભરી રહેલા 6 નંબરના સેન્ડલ પહેરેલા પગને સ્પર્શવા ગાર્ડનના ખરી ગયેલા પાંદડાઓ ઉછળી રહ્યા હતા. એના સામે વહેતા પવનને ચીરતી આવતી એ મહિલા વનિતા જ હતી. જોયું, આપણો ડાઉટ સાચો નીકળ્યો. વનિતાની ચાલ એ જ હતી જે 30 વર્ષ પહેલા હતી, પણ એના ચહેરાની ખૂબસૂરતી 30% ખોવાઈ ચૂકી હતી. પણ હા, મને એનો ચહેરો આજે પણ એ જ દેખાઈ રહ્યો છે, જે ચહેરો 30 વર્ષ પહેલા મેં આ જ બાકડે બેસીને સીધો હૃદયમાં ઉતારી લીધો હતો. એ મારા નજીક આવીને કંઈક પૂછવાની તૈયારીમાં જ હતી કે મેં કહી દીધું, આવ વનિતા, બેસ. એણે મને પૂછ્યું કે ધીરેન તું મને ઓળખી ગયો? મેં કીધું કે ભૂલ્યો જ નહોતો. થોડો સમય એનો અવાજ મારા કાનને અડ્યા વગર જ સાઈડમાંથી પસાર થતો રહ્યો, કારણ કે હું એ 30 વર્ષ પછી દેખાયેલા ચહેરામાં ખોવાઈ ચૂક્યો હતો. અચાનક એ અવાજ ધીમે ધીમે મારા કાનને સ્પર્શ્યો. ધીરેન, ધીરેન, ધીરેન ક્યાં ખોવાઈ ગયો? તારામાં. આ શબ્દ ઉદરમાંથી ફેફસાને ટકરાઈને જીભ સુધી પહોંચતો જ હતો કે મેં રોકી લીધો. ના, કંઈ નહીં, 30 વર્ષ પછી મળ્યા ને એટલે 30 વર્ષ પહેલાની વનિતાને આ વનિતા સાથે સરખાવતો હતો. એ છોડને, તું શું કરે છે? તારા હસબન્ડ અને તારા દીકરા એ તો મોટા થઈ ગયા છે ને? તારી એ નોકરીનું શું થયું? ક્યાં પહોંચી? વનિતા થોડી વાર એકદમ જ મૌન રહી. વનિતા કદાચ આંખોથી કંઈક કહેવા માંગતી હતી, પણ હું એની ભાષા સમજી નહોતો શકતો. એની જમણી આંખનું એક અશ્રુ પડે પહેલા મેં ત્યાં હાથ રાખી દીધો અને મારા હાથની રેખાઓમાં એનું એ અશ્રુ વિસ્તરી ગયું. એણે કીધું કે ધીરેન, કાશ તે મને પ્રપોઝ કરીને ત્યારે મેં હા પાડી દીધી હોત તો અત્યારે મારી આ હાલત ન હોત. પણ શું થયું? એ વાત તો કર. એના જ્યાં લગ્ન થયા હતા એ આખું પરિવાર માત્ર વનિતાના પગાર પર જ જીવતું હતું. એ વ્યક્તિ વનિતાને અપશબ્દો કહેતો, માર મારતો, વ્યસન કરતો. આ બધું 3 વર્ષ સુધી વનિતા સહન કરતી હતી અને 4થા વર્ષે વનિતાએ એ લોકોની માંગી રકમે છૂટાછેડા લીધા. ત્યારથી આજ સુધી વનિતા પુસ્તકો અને પ્રકૃતિઓ સાથે જ જીવી રહી છે. ને હા, વનિતાએ જે એક લટ કાઢી હતી એમાં હવે એક સફેદ વાળ પણ ઉમેરાઈ ગયો છે. હવે પ્રશ્ન મને એ મૂંઝવતો હતો કે વનિતાના મોઢા પર આવીને અટકી ગયો. ધીરેન, તારા પત્ની દીકરા બધા શું કરે? કેમ છે લોકો? જો હું કહી દઉં કે તારા ગયા પછી કોઈ અન્યની સામે મેં આજ સુધી જોયું નથી કે કોઈ સ્ત્રીની મેં કોઈ દિવસ નજર પણ કરી નથી. હું આજે પણ કુંવારો જ છું, તો એને મને છોડ્યાનો અફસોસ વધારે થાય. એક તો માંડ એ પેલા છૂટાછેડાના કિસ્સાઓ ભૂલી હશે ને હું નહોતો ઈચ્છતો કે એ ફરી આ પુસ્તકો અને પ્રકૃતિઓથી દૂર થાય.
એટલે મેં ફટાફટ બનાવીને કહી દીધું કે કોણ? રાધિકા. એ તો એ જલસા કરે ને મારા આવતા પેન્શનમાંથી વૈભવની ફી ભરું છું અને જીવું છું. અને વેદિકાના તો કે દાડાના લગ્ન પણ કરી દીધા. જમાઈ સારા છે, સારું ચાલ્યું જાય છે. મારી આ બનાવેલી વાર્તાને એ મારા અંદાજા મુજબ હકીકત સમજવા માંડી હતી. પણ એ આ વાતથી ખૂબ જ ખુશ હતી કે એના રિજેક્ટ કર્યા બાદ મેં લગ્ન કરી લીધા. મારી એના જેવી તો હાલત નથી. પણ એને કોણ સમજાવે કે આ 3 નામ વિચારતા મારા છૂટતા પરસેવાને મેં કેમ રોક્યા છે. ચાલો મળીશું વનિતા પાછા ક્યારેક આવા જ કોઈક બાગડે, આવા જ ગાર્ડનમાં. ને એણે કીધું ચોક્કસ. પણ મનમાં એમ હતું કે નથી મળવું. એ કદાચ મારા બનાવેલા પાત્રોને મળવાનું કહેશે તો ક્યાંથી લાવીશ? અને સત્ય કહી દઈશ તો ફરી હતાશા અને એની માંડ આવેલી સ્માઇલને વિખેરી નાખશે. ભાઈ કહીને અમે એ બાકડેથી છૂટા પડ્યા. પણ બાકડાની નીચે રહેલી થોડી ભીની માટીમાં મારા પગના નિશાન એમનેમ રહી ગયા. હવે જો શક્ય હશે તો સંજોગ મળાવશે. વાર્તા એક પ્રવાહની આવરદા. લેખક જયદીપ પરમાર, અમી.